નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગાલાય એસાઇનમેન્ટનો વિભાગ એફ ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। આજે આપણે વિભાગ એફ જે છે પ્રશ્નપત્ર 1 નું કરીશું। જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં। હવે આપણે વધારે સમય નહીં લેતા દાખલાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ તો વિભાગ એફ ની અંદર વાત કરું તો જુઓ વિભાગ એફ ની અંદર કેવી રીતે સૂચનાઓ હોય છે। વિભાગ એફ આ છે પ્રશ્નપત્ર 1 નો। નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। 47 પ્રશ્ન નંબર 47 અને 48 પ્રત્યેકના 11 ગુણ હોય છે અને આ વિભાગની અંદર બે દાખલા પૂછાય છે। બંને દાખલાઓ ફરજિયાત ગણવાના હોય છે। અહીંયા ઓપ્શનમાં કંઈ આવતું નથી। વિભાગ એફ માં અથવામાં ઓપ્શનમાં કંઈ આવતું નથી। બંને દાખલા ફરજિયાતપણે ગણવાના રહેશે। 11 ગુણનો એક દાખલો। ઓકે, ચાલો સૌથી પહેલો દાખલો હોય છે આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો ભાગ 1 નો ચેપ્ટર નંબર 2। તો એની અંદર આપણને દાખલામાં શું આપેલું છે રકમ વાંચી લઈએ પહેલા। મનમોહન મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે। નીચે દર્શાવેલ કાચા સરવૈયા અને હવાલાને ધ્યાનમાં લઈ પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો। તો દાખલાની અંદર કાચું સરવૈયું પણ આપેલું છે અને બાજુમાં આપણને હવાલાઓ પણ આપેલા છે। તો અહીંયા દાખલાની અંદર આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવા હોય તો વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું આટલા ખાતા બનાવવામાં આવે। આ ખાતા તમારે કેવી રીતે બનાવવાના એ તમને હું સમજાવી દઉં છું। જો ધારો કે આપણે તમારો આ ચોપડો છે, બતાવી દઉં તમને, 1 મિનિટ। માની લઈએ કે આ આપણી સપ્લિમેન્ટરી અથવા ચોપડો છે। તો જુઓ હંમેશા વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું સામસામેના પેજ ઉપર લેવાનું। વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પછી પેજ ટર્ન કરી અને આના આ ભાગે બે ખાતા બનાવવાના। અડધા પેજમાં નફા નુકસાન ફાળવણી ખાતું, અડધા પેજમાં ભાગીદારોના મૂડી ખાતા અને એના સામેના પેજમાં પાકું સરવૈયું। દરેક દાખલો તમે વાર્ષિક હિસાબનો ગણતા હોય તો આ રીતે ખાતા બનાવવાની તમારે મેથડ રાખવી પડશે, જેથી કરીને તમને નોંધ કરતી વખતે, એન્ટ્રી કરતી વખતે ક્યારેય ભૂલ થઈ શકે નહીં। ઓકે, એટલે દરેક વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવાનું કે ખાતા સામસામેના પેજ ઉપર લેવાના। કયા કયા? વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું, ભાગીદારોના, પછી બીજા પેજ ઉપર નફા નુકસાન ફાળવણી ખાતું અને અડધા પેજમાં ભાગીદારોના મૂડી ખાતા લેવાના અને સામેના પેજ ઉપર પાકું સરવૈયું। એવી રીતે દાખલા ગણશો તો તમારે ભૂલ થવાની શક્યતાઓ ઓછી રહેલી છે। તો હવે આપણે વધારે સમય ન લેતા દાખલાની શરૂઆત કરીએ તો જુઓ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું બનાવેલું છે મેં। આ બાજુ નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા। ભાગીદારોના મૂડી ખાતામાં હું ભાગીદારોનું નામ લખી દઉં, અહીંયા લખી દઉં વિગત। ભાગીદાર કોણ કોણ છે તો કે મન અને મોહન। મન અને મોહન અહીંયા બી લખીશ વિગત। ભાગીદાર કોણ કોણ છે તો કે મન અને મોહન બે ભાગીદારો છે। ચલો એના પછી આપણું પાકું સરવૈયું મૂડી દેવા અને મિલકત લેણા બાજુ। તો 1 બાય 1 આપણે હવાલાની નોંધ કરી દઈએ। સૌથી પહેલો હવાલો શું આપેલો છે? આખર સ્ટોક 1,10,000 છે જેની બજાર કિંમત 20% વધુ છે। અને હંમેશા ધ્યાન રાખવાનું કે આખર સ્ટોકની હંમેશા જે કિંમત ઓછી હોય ને એ કિંમત ધ્યાનમાં લેવામાં આવે। જ્યારે આપણે વાર્ષિક હિસાબનો દાખલો કરતા હોઈએ ત્યારે આખર સ્ટોકની બજાર કિંમત અને ચોપડે કિંમતમાંથી જે કિંમત ઓછી હોય તે ધ્યાનમાં લેવામાં આવે। તો બજાર કિંમત તો 20% વધુ છે તો 20% વધુ ધ્યાનમાં લેવાનું નથી। આપણે કઈ ધ્યાનમાં લઈશું? 1,10,000। તો આખર સ્ટોક હવાલામાં આપેલું છે, બે એન્ટ્રી। પહેલી એન્ટ્રી આપણે વેપાર ખાતામાં જમા બાજુ લખીશું। વેપાર ખાતાની અંદર જમા બાજુ આખર સ્ટોક કેટલા રૂપિયા તો કે 1,10,000 રૂપિયા। અને બીજી નોંધ ક્યાં કરવામાં આવશે તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ। તો જુઓ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખું છું હું અહીંયા। આખર સ્ટોક ક્લોઝિંગ સ્ટોક આને કહી શકાય। 1,10,000 1,10,000 રૂપિયા। ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? ભાગીદારોને મૂડી પર વાર્ષિક 6% લેખે વ્યાજ ચૂકવવાનું છે। મૂડી પર કેટલા ટકા? 6%। તો દાખલાની અંદર જુઓ મનની મૂડી અને ઉપાડ, મોહનની મૂડી અને ઉપાડ, મૂડીની હંમેશા જમા બાકી હોય। તો પહેલા ભાગીદારની મૂડી કેટલી છે? 1 લાખ। બીજા ભાગીદારની મૂડી કેટલી છે? 50,000। મૂડી ક્યાં લખાશે? મૂડી ખાતાની અંદર જમા બાજુ અહીંયા લખીશું બાકી આગળ લાવ્યા। બાકી આગળ લાવ્યા। મનના કેટલા છે? 1 લાખ રૂપિયા। મનના 1 લાખ રૂપિયા।
ચલો મોહનના કેટલા રૂપિયા? તો કે 50,000 રૂપિયા. મોહનના કેટલા રૂપિયા છે? 50,000 રૂપિયા. આ મૂડી પર કેટલા ટકા વ્યાજ ગણવાનું કીધું છે? 6%. મૂડી પર વ્યાજ મૂડી ખાતાની અંદર જમા બાજુ લખાય. મૂડી પર વ્યાજ 1 લાખના 6% કરીશ તો કેટલો જવાબ આવશે? 6,000. 50,000 ના 6% કરીશ તો જવાબ કેટલો આવશે? 3,000 રૂપિયા. હવે મૂડી પર વ્યાજની બીજી નોંધ, મૂડી પર વ્યાજની બીજી નોંધ નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર ઉધાર બાજુ લખવામાં આવશે. નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર ઉધાર બાજુ લખો. મૂડી પર વ્યાજ. પહેલો ભાગીદાર કોણ છે? મન. બીજો ભાગીદાર કોણ છે? તો કે મોહન. ચાલો તો મનની મૂડી કેટલી આવી? 6,000 રૂપિયા. મૂડી પર વ્યાજ મનનું કેટલું છે? 6,000. મોહનનું કેટલું? 3,000. તો બંને ભાગીદારોનું ભેગું થઈને કેટલું થઈ ગયું? 9,000 રૂપિયા. ચાલો એના પછી આગળ શું લખેલું છે? ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે. મન જોડીથી 900 રૂપિયા અને મોહન જોડીથી કેટલા રૂપિયા? 600 રૂપિયા. તો અહીંયા ઉપાડ પર વ્યાજ એ મૂડી ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે. ઉપાડ પર વ્યાજ એ મૂડી ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે. પહેલી એન્ટ્રી મનના 900 રૂપિયા, મોહનના કેટલા રૂપિયા? 600 રૂપિયા. અને બીજી નોંધ નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર જમા બાજુ, કેમ કે પેઢી માટે આવક કહેવાય. ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે શું કહેવાય? આવક. એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ તો કે મનના કેટલા છે? 900 રૂપિયા. મોહનના કેટલા રૂપિયા છે? 600 રૂપિયા. 900 અને 600 કુલ કેટલા થશે? 1,500, 1,500 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? દેવાદારો પર 5% ગાલખાત અનામતની જોગવાઈ કરો. તો કાચા સરવૈયામાં જોવાનું તમને દેવાદારો ક્યાંક આપેલા હશે. દેવાદારો ક્યાં લખેલા છે? હા, વેપારીઓ અને ગ્રાહકો. વેપારીઓ અને ગ્રાહકો. ગ્રાહકો એટલે દેવાદારો અને દેવાદારોની ઉધાર બાકી. ઉધાર બાજુ જે રકમ આપેલી હોય એને દેવાદારો કહેવામાં આવે, ગ્રાહકો કહેવામાં આવે. એની નોંધ ક્યાં કરવામાં આવશે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખો દેવાદારો. આપણને કેટલા આપેલા છે? 90,000 રૂપિયા કાચા સરવૈયામાં આપેલું છે. હવે ગાલખાત કેટલી ગણવાની કીધી છે? 5%. દાખલાની અંદર આપણને ગાલખાત અનામત કેટલા ટકા ગણવાની કીધી છે? 5%. તો ગાલખાત અનામત 90,000 ના 5%, 4,500 રૂપિયા થાય, 4500 રૂપિયા. 90,000 માંથી હું 4500 બાદ કરું એટલે કેટલી રકમ આવે? તો કે 85,500 રૂપિયા. આ 4500 ની બીજી નોંધ કરવી પડશે. ક્યાં લખવામાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગાલખાતનું ફોર્મેટ લખી દેવાનું આખે આખું. જો સૌથી પહેલા ગાલખાત કઈ? કાચા સરવૈયાની. એની અંદર પ્લસ કઈ કરવાની? પાછી ગાલખાત કઈ? હવાલાની. એની અંદર પ્લસ શું કરવાનું? પાછું ગાલખાત અનામત. તો આ ગાલખાત અનામત કઈ પ્લસ કરવાની? તો કે હવાલાની. અને છેલ્લે પાછી શું કરવાની? માઇનસ. શું માઇનસ કરવાનું? ગાલખાત અનામત. આ ગાલખાત અનામત કઈ માઇનસ કરવાની? કાચા સરવૈયાની. તો અહીંયા દાખલાની અંદર જે ગણ્યું એ હવાલાની ગાલખાત અનામત આપેલી છે. કેટલા રૂપિયા? 4,500, 4500 રૂપિયા. ચલો નેક્સ્ટ આગળ વધીએ. હિસાબી વર્ષને અંતે ચૂકવવાના બાકી ખર્ચા આ મુજબ છે. ભાડું ચૂકવવાનું બાકી 300 રૂપિયા, પગાર ચૂકવવાનું બાકી 950 રૂપિયા. તો કાચા સરવૈયામાં જોઈ લઈએ. આપણને ભાડું આપેલું છે. જુઓ ભાડું અને કરવેરા આપેલા છે. ભાડું અને કરવેરાની રકમ કેટલી દેખાય છે? મને 12,000 દેખાય છે. કેટલી છે? 12,000, 12,000 રૂપિયા. તો ભાડું અને કરવેરા ક્યાં લખવામાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ભાડું અને કરવેરા સાથે છે. કરવેરા કેટલા રૂપિયા? 12,000. હવે ચૂકવવાનું બાકી હોય તો પ્લસ કરવામાં આવે. ચૂકવવાનું બાકી ભાડું. ચલો ચૂકવવાનું બાકી ભાડું કેટલા રૂપિયા છે? તો ચૂકવવાનું ભાડું બાકી 300 રૂપિયા. તો આનો સરવાળો કેટલો થશે? કુલ 12,000 ને 300 રૂપિયા. 12,300, 12,300. ચલો આ 300 ની બીજી એન્ટ્રી ક્યાં કરવામાં આવશે? તો કે મૂડી દેવા બાજુ. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ચૂકવવાનું બાકી ભાડું. તો અહીંયા લખીશું આપણે ચૂકવવાનું બાકી ભાડું કેટલા રૂપિયા? 300 રૂપીસ, 300 રૂપિયા. ચલો એના પછી દાખલાની અંદર આપણને શું કીધું છે? નેક્સ્ટ હવાલાની અંદર એ જ હવાલો. પગાર ચૂકવવાનો બાકી કેટલો છે? 950. તો દાખલાની અંદર જોઈ લઈએ પગાર કેટલો આપેલો છે. જુઓ પગારની રકમ 23,000 રૂપિયા આપેલી છે, 23,000. તો પગાર ક્યાં લખવામાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પગાર કેટલા રૂપિયા આપેલો છે? 23,000 રૂપિયા. પ્લસ કરીશું ચૂકવવાનો બાકી પગાર. ચૂકવવાનો બાકી. તો ચૂકવવાનો બાકી પગાર કેટલો છે? 950 રૂપિયા.
કેટલા રૂપિયા આપેલો છે દાખલામાં 950, તો કુલ કેટલા થશે અહીંયા 23,950 ચૂકવવાના બાકી પગારની બીજી એન્ટ્રી પાકા સરૈયામાં મૂડી દેવા બાજુ લખીશું અહીંયા ચૂકવવાનો બાકી પગાર કેટલા રૂપિયા 950 950 રૂપિયા. ચલો એના પછી આગળ જોઈએ. હવે મશીનરી પર 10% અને ફર્નિચર પર 5% ઘસારો ગણો. તો દાખલાની અંદર જુઓ મશીનરી તમને આપેલી હશે. મશીનરી ઓફિસની મશીનરી કેટલી આપી છે 36,500 ની. ખાસ ધ્યાન રાખવાનું છે જોડે જોડે મશીનરી પર ઘસારો પણ આપેલો છે. કાચા સરૈયામાં પણ ઘસારો આપેલો છે, મશીનરી પર હવાલામાં પણ ઘસારો ગણવાનો કહેલું છે. તો એવા સંજોગોમાં શું કરવું? એવા સંજોગોમાં સૌથી પહેલા પાકા સરૈયામાં મિલકત લેણા બાજુ મશીનરીની જે કિંમત હોય લખી દેવી. તો મશીનરીની કિંમત આપણને દાખલામાં કેટલી આપેલી છે 36,500 રૂપિયા. હવે અહીંયા આપણને કાચા સરૈયામાં પણ હવાલો ઘસારો આપેલો છે, સાથે સાથે દાખલાની અંદર આપણને હવાલામાં બી ઘસારો ગણવાનું કીધું છે. તો કાચા સરૈયાનો જે ઘસારો હોય ને સૌથી પહેલા અહીંયા પ્લસ કરી દેવો. કાચા સરૈયાનો ઘસારો જે છે એ શું કરી દેવાનો પ્લસ. તો કાચા સરૈયાનો ઘસારો કેટલો આપેલો છે 3500. તો 36,500 અને 3500 કેટલા થાય? કુલ 40,000 રૂપિયા. હજુ કાચા સરૈયાની તો એક જ નોંધ થાય એટલે આ ઘસારાની 3500 ની એક જ નોંધ કરવામાં આવશે, બીજી નોંધ ક્યાંય કરવામાં આવશે નહીં. હવે હવાલામાં કેટલા ટકા ઘસારો ગણવાનું કીધું છે? 10%. હવાલામાં કેટલા ટકા મશીનરી પર ઘસારો છે? 10%. તો આની અંદરથી હવે માઇનસ કરીશું આપણે ઘસારો. કયો ઘસારો? તો કે હવાલાનો. કેટલા ટકા? કે 10%. 40,000 ના 10% કેટલા થાય? 4,000. 40,000 માંથી હું 4,000 બાદ કરું કેટલા રૂપિયા આવે? 36,000 રૂપિયા. આ ઘસારાની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ કરવામાં આવશે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ શું લખીશું? મશીનરી પર ઘસારો. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મશીનરી પર ઘસારો. મશીનરી પર ઘસારો કેટલા રૂપિયા? તો કે 4,000 રૂપિયા, 4,000 રૂપીસ. ચાલો એના પછી દાખલામાં શું આપેલું છે? ફર્નિચર પર 5% ઘસારો ગણવાનો છે. તો દાખલાની અંદર જુઓ ફર્નિચરની કિંમત કેટલી આપેલી છે આપણને કાચા સરૈયામાં? 12,000 રૂપિયા. તો ફર્નિચર પાકા સરૈયામાં મિલકત લેણા બાજુ લખાશે. અહીંયા લખીશું આપણે ફર્નિચર 12,000 રૂપિયા. ફર્નિચર 12,000 રૂપિયા, 12,000 રૂપીસ માઇનસ ઘસારો કરીશું આની અંદરથી. ઘસારો કેટલા ટકા કીધો છે આપણને? 5%. 12,000 ના 5% કરો કેટલો આવે? 600 રૂપિયા. 11,400 રૂપિયા. આ ઘસારાની બીજી એન્ટ્રી ક્યાં કરીશું? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ફર્નિચર પર ઘસારો. ફર્નિચર પર ઘસારો કેટલા રૂપિયા છે? 600 રૂપિયા, 600 રૂપીસ. ચલો દરેક હવાલાની નોંધ થઈ ગઈ, કોઈ હવાલો આપણો બાકી છે નહીં. હવે આપણે કાચા સરૈયાની જે એન્ટ્રીઓ બાકી હશે એ એન્ટ્રી કરીશું 1 by 1 આરામથી ઉતાવળ કર્યા સિવાય. જુઓ 1 by 1 ની અંદર સૌથી પહેલા જુઓ મનની મૂડી અને ઉપાડ. તો મૂડી લખાઈ ગઈ છે. ઉપાડ કેટલો છે? 20,000 અને 14,000. તો મૂડી ખાતાની અંદર ઉધાર બાજુ લખીશું. જુઓ ઉપાડ. પહેલા ભાગીદારનો કેટલો છે? 20,000 રૂપિયા. બીજા ભાગીદારનો કેટલો છે? 14,000 રૂપિયા. 20,000 અને 14,000 રૂપિયા. ચલો એના પછી જુઓ મૂડી ઉપાડ લખાઈ ગયું, મૂડી ઉપાડ લખાઈ. વેપારીઓને ગ્રાહકોની અંદરથી દેવાદાર એટલે ગ્રાહકોની નોંધ થઈ ગઈ 60,000. લેણદારોની નોંધ કરવાની બાકી છે. તો આ 60,000 ક્યાં લખાય? પાકા સરૈયામાં મૂડી દેવા બાજુ. લેણદારો 60,000 રૂપિયા. લેણદારો કેટલા રૂપિયા? 60,000, 60,000 રૂપિયા. ચલો એના પછી દાખલાની અંદર આપણને નેક્સ્ટ શું આપેલો છે? વેપારીને માલ પરત. તો જુઓ આ ઉધાર બાજુ જે આપેલું છે વેચાણ પરત કહેવાશે, જમા બાજુ આપેલું છે ખરીદ પરત કહેવાશે. તો વેચાણમાંથી માઇનસ કેટલા કરવામાં આવશે? 2,000 રૂપિયા વેચાણ પરત. તો જુઓ અહીંયા વેચાણ લખીશું, એની અંદરથી માઇનસ કરીશું આપણે વેચાણ પરત. વેચાણ પરતની રકમ કેટલી રૂપિયા છે? 2,000 રૂપિયા. અને જમા બાજુ ખરીદ પરત કેટલું આપેલું છે? 3,000 રૂપિયા. તો અહીંયા જુઓ ખરીદી લખીશું, ખરીદીમાંથી આપણે બાદ કરીશું ખરીદ પરત. ખરીદ પરતની રકમ દાખલામાં જમા બાજુ કેટલી આપેલી છે? 3,000 રૂપિયા. ખરીદીમાંથી શું કરવામાં આવશે? બાદ કરવામાં આવશે. ચલો એના પછી દાખલામાં શું આપેલી છે? હુંડીઓ. બે પ્રકારની હુંડી હોય, લેણી હુંડી ને દેવી હુંડી. ઉધાર બાજુ જે આપેલી એ લેણી હુંડી કહેવાશે. જમા બાજુ જે આપેલી કઈ હુંડી કહેવાશે? દેવી હુંડી. 15,000 ને 20,000 ને 800 રૂપિયા. તો જુઓ પાકા સરૈયામાં મિલકત લેણા બાજુ લખાશે લેણી હુંડી. લેણી હુંડી. તો લેણી હુંડીની રકમ કેટલી છે? 15,000 રૂપિયા. અને જમા બાજુ દેવી હુંડી લખાશે. મૂડી દેવા બાજુ દેવી હુંડી જે જમા બાજુ આપેલી છે એ જ કેટલા રૂપિયા? 20,800 રૂપીસ. 20,800 રૂપિયા.
ચલો એના પછી શું આપેલું છે? રોકડ અને બેંક. જો રોકડ ખાતાની હંમેશા ઉધાર બાકી હોય, રોકડ શિલ્લકની ક્યારેય જમા બાકી હોઈ શકે નહીં. તો રોકડ શિલ્લક કેટલી ગણવામાં આવશે? 1000 રૂપિયા. જ્યારે બેંકની જમા બાકી હોઈ શકે તો આ 14000 જે આપેલું શું કહેવાશે? બેંક ઓવરડ્રાફ્ટ કહેવાશે. શું કહેવાશે? બેંક ઓવરડ્રાફ્ટ. તો રોકડ શિલ્લક અને બેંક ઓવરડ્રાફ્ટ ક્યાં લખાય? પાકા સળિયામાં. મિલકત લેણા બાજુ આપણે રોકડ શિલ્લક લખીશું. મિલકત લેણા બાજુ શું લખવામાં આવશે? રોકડ શિલ્લક. રોકડ શિલ્લક કેટલા રૂપિયા? 1000 રૂપિયા. અને મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ લખવામાં આવશે. દેવું કહેવાય ધંધા માટે. બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક ઓવરડ્રાફ્ટ ની કિંમત આપણને કેટલા રૂપિયા આપેલી છે? કે 14400, 14,400 રૂપીસ. ચલો એના પછી દાખલામાં નેક્સ્ટ શું આપેલું છે જોઈ લઈએ. ગાલખાત અને ગાલખાત અનામત. તો ગાલખાતની કિંમત કેટલા રૂપિયા આપેલી છે? 400 રૂપિયા. અને ગાલખાત અનામતની કેટલા રૂપિયા આપેલી છે? 1300 રૂપિયા. ગાલખાતની હંમેશા ઉધાર બાકી હોય, ગાલખાત અનામતની કઈ બાકી હોય? જમા બાકી. તો નફા નુકસાન ખાતાની અંદર આપણે જો ફોર્મેટ લખી દીધું છે, ગાલખાત પ્લસ ગાલખાત અનામત માઇનસ ગાલખાત અનામત. તો ગાલખાત કાચા સરવૈયાની કેટલી છે? તો કે ગાલખાત કાચા સરવૈયાની 400 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 400 રૂપીસ. તો ગાલખાત કાચા સરવૈયામાં કેટલા લખીશું? 400 રૂપિયા. અને ગાલખાત અનામત કેટલા આપેલી છે કાચા સરવૈયાની? 1300 રૂપિયા. હજુ ગાલખાત હવાલાની દાખલામાં આપેલી નથી. તો હવે આપણે આનો શું કરીશું? પ્લસ માઇનસ કરીશું. કેલ્ક્યુલેટર ક્યાં ગયું? કેલ્ક્યુલેટર. ઓકે, ચલો તો પ્લસ માઇનસ કરીએ તો 4500 અને 400 કેટલા થાય? 4900. 4900 માંથી 1300 બાદ કરીશ એટલે રકમ કેટલા રૂપિયા આવશે? અહીંયા 3600 રૂપિયા આવશે. 3600 રૂપીસ આવશે. અને હું 1 મિનિટમાં કેલ્ક્યુલેટર લાવી દઉં.
ચલો, આ નફાને કયો નફો કહેવામાં આવે? તો આ નફાને વહેંચણી પાત્ર નફો કહેવામાં આવે. કયો નફો કહેવામાં આવે? વહેંચણી પાત્ર નફો. તો અહીંયા લખીશું આપણે વહેંચણી પાત્ર નફો. આ નફો કોને કોને મળે? તો કે મન અને મોહનને. મન અને મોહનને. કયા પ્રમાણમાં? નફા નુકસાનના પ્રમાણમાં. તો દાખલાની અંદર જોઈ લો, નફા નુકસાનનું પ્રમાણ કયું? મૂડીનું પ્રમાણ 1 લાખ અને કેટલા? 50,000. 1,50,000 એટલે કયું પ્રમાણ આવશે? 2:1 નું પ્રમાણ. કયું પ્રમાણ બનશે? 2:1 નું પ્રમાણ. તો આને કયા પ્રમાણમાં વેચી દેવાના આપણે? 2:1 ના પ્રમાણમાં. 88,550. 88,550 2:1 એટલે ભાગ્યા 3 એટલે પહેલાના ભાગે કેટલા આવે છે? ગુણ્યા 2 કરીશું એટલે 59,033 રૂપિયા. પહેલાના ભાગે કેટલા આવે? 59,033. 59,033 ભાગ્યા બીજાના ભાગે કેટલા આવે? 29,117. 29,517 સોરી 29,517 રૂપિયા. આ ક્યાં ભાગીદારના મૂડી ખાતે શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. વહેંચણી પાત્ર નફો. પહેલા ભાગીદારને ભાગે કેટલા આવ્યો? 59,033 રૂપિયા 59,033. બીજા ભાગીદારને ભાગે કેટલા આવ્યો? 29,517 રૂપિયા. હવે આપણે શું કરીશું? મૂડી ખાતાનો બંનેની બાકી શોધીશું. મૂડી ખાતામાં સૌથી પહેલા મનનો પહેલો 1 લાખ પ્લસ 6,000 પ્લસ કેટલા? 59,033 એટલે કેટલા આવે? 1,65,033. 1,65,033. આ બાજુ કેટલા લખીશું આપણે? 1,65,033. 1,65,033 માંથી આપણે ઉધાર બાજુની 20,000 અને 902 એન્ટ્રી બાદ કરો એટલે 1,44,133 રૂપિયા વધે. 1,44,133. આને કયો નફો શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. હવે શું કરવાનો? મોહનનો સરવાળો. તો મોહનમાં પહેલા 50,000 3,000 29,517 કેટલો સરળ થાય? 82,517 રૂપિયા. 82,517. આ બાજુ કેટલા લખીશું આપણે? 82,517. આ 82,517 માંથી આપણે પહેલી એન્ટ્રી 14,000 બીજી એન્ટ્રી 600 બાદ કરો એટલે 67,917 રૂપિયા. 67,900 ને કેટલા વધે? 17 રૂપિયા. આ નફો હવે ક્યાં લખવાનો? તો કે આ બાકી જે આવી ક્યાં લખવાની? મૂડી દેવામાં. ભાગીદારોની મૂડી કહેવાય. ભાગીદારોની શું કહેવાય? મૂડી. કોણ કોણ ભાગીદારો છે? મન અને બીજો કોણ ભાગીદાર છે? મોહન. ચલો, મનનો કેટલો આવ્યો? મનની મૂડી કેટલી? 1,44,133 રૂપિયા. 1,44,133. મોહનની કેટલી આવી છે? 67,917 રૂપિયા. 67,917. આ બંનેનો સરવાળો કરીને આપણે 12 લખીશું. 2,12,050. 2,12,050. આખા સરિયાનો બંને બાજુનું શું કરી દેવાનું? સરવાળો કરી દેવાનો. સૌથી પહેલા આપણે કઈ બાજુનું કરી દઈએ? મૂડી દેવાનું. તો મૂડી દેવામાં સૌથી પહેલી એન્ટ્રી કેટલી? 2,12,050 પ્લસ કેટલા છે? તો કે 30,000 પ્લસ 1,000 પ્લસ 300 પ્લસ 950 પ્લસ 60,000 પ્લસ 20,800 પ્લસ 14,400 પ્લસ 2,000. આનો સરવાળો કેટલો થાય? 3,41,500 રૂપિયા. એક મિનિટ ફરીથી કરી દઈએ. 2,12,050 પ્લસ કેટલા છે? 30,000 રૂપિયા પ્લસ કેટલા? 1,000 પ્લસ કેટલા? 300 પ્લસ કેટલા? 950 પ્લસ કેટલા? 60,000 પ્લસ કેટલા છે? 20,800 રૂપિયા. એના પછી 14,400 રૂપિયા. ઓકે, બેંક ઓવરડ્રાફ્ટ કેટલું છે? રકમ હું જોઈ લઉં. બેંક ઓવરડ્રાફ્ટની રકમ સોરી 14,000 જ છે. હે ને, મિસપ્રિન્ટ થયેલી છે. 14,000 રૂપિયા લખવામાં આવશે. 14,000 પ્લસ કેટલા છેલ્લે? 2,000. તો આનો સરવાળો કેટલો થાય? 3,41,100 રૂપિયા. 3,41,100. મિલકત લેણા બાજુ કરીએ. મિલકત લેણામાં પહેલી એન્ટ્રી કેટલી છે? 36,000 પ્લસ 11,400 પ્લસ 85,500 પ્લસ 15,000 પ્લસ 1,10,000 પ્લસ 1,000 પ્લસ 200 પ્લસ 72,000 પ્લસ 10,000. આનો સરવાળો બી 3,41,100. બંને બાજુનો સરવાળો સરખો થાય એનો મતલબ આપણો જવાબ સાચો. અને આપણો જવાબ સાચો હોય એટલે રોકડા 11 ગુણ મળી જાય. કેટલા? 2 એકડા 11 ગુણ. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ દાખલોની શરૂઆત કરતા પહેલા હું તમને વાત કરી દઉં મોસ્ટ આઈએમપી બેચ, જેની અંદર એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રના ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી દાખલાઓનું રિવિઝન કરાવવામાં આવશે. આખો વર્ષની અંદર તમે ભણ્યા નથી ભણ્યા, દાખલાઓ આવડે છે નથી આવડતા, આંકડાશાસ્ત્રમાં સૂત્રો યાદ રહે છે નથી રહેતા, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. 20 ડિસેમ્બરથી આ બેચ આપણી ચાલુ થઈ રહી છે, જેની અંદર તમને થોડા જ ટાઈમની અંદર હે ને
થોડા ટાઈમની અંદર આખો સિલેબસ કવર કરી દેવામાં આવશે. તો જે વિદ્યાર્થી મિત્રોને એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રમાં તકલીફ હોય અથવા જે વિદ્યાર્થીઓને 100 માંથી 100 ગુણ મેળવવા છે એવી તૈયારી કરવી હોય તો એવા વિદ્યાર્થીઓ આ બેચની અંદર જોડાવાનું બિલકુલ ભૂલતા નહીં. આ બેચની અંદર જોડાવા માટે તમારે પ્લે સ્ટોર માંથી ધ એક્સપર્ટ એકેડમી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી દેવાની અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. તેમ છતાં હું તમને વોટ્સઅપ નંબર આપી દઉં. આપણો વોટ્સઅપ નંબર છે 9737448382. આ નંબર પર તમે મેસેજ કરી વોટ્સઅપ કરી અને પણ જોઈન થઈ શકો છો. આ મોસ્ટ આઈએમપી બેચ ની અંદર દરરોજ સાંજે એવરી ડે સાંજે 7:15 વાગે લાઈવ લેક્ચર દ્વારા આપણે ભણવાનું છે. સાથે સાથે તમને દરેક સ્વાધ્યાયના જે દાખલાઓ છે એમનો વિડિયો લેક્ચર પણ મળી જશે. એની જોડે જોડે હું વાત કરું તો વિભાગ એ ના એમસીક્યુ ના ટેસ્ટ પણ તમારે ઓનલાઈન આપવાના છે. વિભાગ એ ની અંદર જે 20 ગુણના એમસીક્યુ પૂછાતા હોય છે 20 ગુણના એમસીક્યુ ની તૈયારી પણ કરાવવામાં આવશે. તો જે વિદ્યાર્થી મિત્રો હજુ સુધી જોડાયા નથી તો ફટાફટ આની અંદર જોડાઈ જાઓ. બહુ બધો વિદ્યાર્થીઓ આની અંદર જોઈન થઈ ગયા છે. આની એકદમ રીઝનેબલ આપણે પ્રાઇસ રાખેલી છે. અત્યારે ઓફર ચાલે છે એટલે 499 રૂપિયામાં તમે આની અંદર જોઈન થઈ શકો છો. ઓકે, ક્લિયર? હા. નેક્સ્ટ દાખલો જે આવે છે આપણા કંપનીના વાર્ષિક હિસાબો છે. હે ને, જુઓ શું આપેલું છે કે 48 નંબરનો દાખલો તારીખ 31 માર્ચ 2024 ના રોજનું શંકર લિમિટેડ નું કાચું સરવૈયું નીચે મુજબ છે. હે ને, અને અન્ય માહિતી આપેલી છે. અન્ય માહિતીમાં બે માહિતી છે. આપેલી વિગતો પરથી તારીખ 31 માર્ચ 2024 ના રોજ પૂરા થતા વર્ષ માટે કંપની ધારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ વાર્ષિક હિસાબો તૈયાર કરો અને હિસાબોને લગતી નોંધ જરૂરી નથી. તો હવે જો આવો દાખલો પૂછાય એટલે 100% પૂછાય એટલે તમારે કંપનીના વાર્ષિક હિસાબો છે એમના ફોર્મેટ તૈયાર કરી દેવાનું. ફોર્મેટ હું તમને બતાવી દઉં. જો આવી રીતે ફોર્મેટ રહેશે. આ આપણું કયું ખાતું છે? નફા નુકસાનના પત્રકનું ફોર્મેટ છે. પહેલા જે લખેલું છે કામગીરીમાંથી ઉપજ, અન્ય ઉપજ, બંનેનો સરવાળો કરો તો કુલ ઉપજ. બાજુમાં જે મેં ફોર્મેટ લખેલો છે એ કયો ફોર્મેટ છે? આપણો પાકા સરવૈયાનો ઇક્વિટી ને જવાબદારી બાજુમાં 3 મેઇન હેડિંગ, શેર હોલ્ડરના ભંડોળ, બિન ચાલુ જવાબદારી ને ચાલુ જવાબદારી. મિલકતોમાં બે હોય, બિન ચાલુ મિલકતો અને કઈ મિલકતો? ચાલુ મિલકતો. તો આ બે ફોર્મેટ તમને ચોપડીની અંદર આપેલા જ છે. ના આપેલા હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લો અને લખી લો વ્યવસ્થિત ચોપડાની અંદર અને વ્યવસ્થિત તૈયાર કરી લો. કોઈ પણ દાખલો પૂછાય કંપનીના વાર્ષિક હિસાબોના તો બેઠે બેઠો આ ફોર્મેટ પહેલા લખી દેવાનો, પછી 1 બાય 1 આપણે એન્ટ્રી કરીશું. તો જુઓ એન્ટ્રી કેવી રીતે કરીશું. એકદમ ઈઝી દાખલો છે કે હાર્ડ નથી. સૌથી પહેલા શું આપેલું છે? ઇક્વિટી શેર મૂડી. ઇક્વિટી શેર મૂડી ક્યાં લખાય? ઇક્વિટી શેર મૂડી એ ઇક્વિટીને જવાબદારીઓમાં શેર હોલ્ડર ભંડોળમાં શેર મૂડીમાં લખાય. રકમ કેટલી આપેલી છે આપણને? ઇક્વિટી શેર મૂડીની હું લખી દઉં 7,20,000 રૂપિયા. રકમ કેટલી આપેલી છે તો એની સામે લખીશું આપણે 7,20,000, 7,20,000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? ઓફિસ અને વેચાણ ખર્ચ. ખર્ચા છે એટલે નફા નુકસાન પત્રકમાં લખાય. ઓફિસ અને વેચાણ ખર્ચ કયા ખર્ચા કહેવાય? અન્ય ખર્ચાઓની અંદર આવશે. કોની અંદર આવશે? અન્ય ખર્ચાઓની અંદર. તો એની રકમ આપણને કેટલી આપેલી છે એ જોઈ લો તમે. એની રકમ આપેલી છે 72,000. તો અન્ય ખર્ચામાં હું લખી 72,000, 72,000 રૂપિયા. ચાલો એના પછી નેક્સ્ટ દાખલામાં શું આપેલું છે? ખરીદી આપણે ક્યાં લખાય? નફા નુકસાન પત્રકની અંદર. કેટલા રૂપિયા આપેલી છે? 12,78,000 રૂપિયા. તો જો અહીંયા ખર્ચાઓમાં પહેલી જ ખરીદી છે. ખરીદીની રકમ લખી દઈએ આપણે 12,78,000 રૂપિયા, 12,78,000 રૂપીસ. ચલો એના પછી શું આપેલું છે? 10% ડિબેન્ચર. 10% ડિબેન્ચર પેઢીનું કંપનીનું દેવું કહેવાય. કેવું દેવું કહેવાય? લાંબા ગાળાનું. એટલે લાંબા ગાળાના ઉછીના નાણાં લીધા છે એની અંદર લખવામાં આવશે કેટલા રૂપિયા? 3,60,000 રૂપિયા. તો બિન ચાલુ મિલકતમાં નાણાં લાંબા ગાળાના ઉછીના લીધેલા નાણાં કેટલા રૂપિયા? 3,60,000 રૂપિયા. ચાલો એના પછી દાખલામાં શું આપેલું છે? વેચાણ 28,80,000. કામગીરી ઉપજમાંથી થતી આવક આપણી નફા નુકસાન પત્રકમાં સૌથી પહેલા કામગીરીમાંથી થતી ઉપજ 28,80,000 રૂપિયા. સૌથી પહેલા અહીંયા લખીશું 28,80,000, 28,80,000 રૂપિયા. ચલો એના પછી શું આપ્યું છે? વેચાણ લખાઈ ગયું. સોફ્ટવેર આપણી અદ્રશ્ય મિલકત કહેવાય. અદ્રશ્ય મિલકત છે એટલે પાકા સરવૈયામાં મિલકતોની અંદર બિન ચાલુ મિલકતોમાં બી કાયમી મિલકતોમાં અદ્રશ્ય મિલકતોમાં લખવામાં આવે. અદ્રશ્ય મિલકતોની રકમ કેટલી આપેલી છે? 36,000 રૂપિયા. એક મિનિટ, અદ્રશ્ય મિલકત સોફ્ટવેરની કિંમત 3,60,000 રૂપિયા છે.
કેટલી રકમ છે 3,60,000, 3,60,000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે બોનસ 72,000 રૂપિયા. ખર્ચ કહેવાય. શું કહેવાય? બોનસ ને ખર્ચ કહેવાય. કોને બોનસ આપવામાં આવી હશે? કર્મચારીને બોનસ આપવામાં આવી હશે. તો કર્મચારી લાભના ખર્ચાની અંદર, તો અહીંયા અંદર લખું 72,000 રૂપિયા. હજુ બીજો કર્મચારીનો ખર્ચો છે એટલે અંદર લખીશું અત્યારે 72,000 રૂપિયા. એના પછી ડિબેન્ચર વ્યાજ ધંધા માટે ખર્ચ કહેવાય. કયો ખર્ચ છે આ? તો કે નાણાકીય ખર્ચ કહેવાય. એટલે નાણાકીય ખર્ચાની અંદર લખવામાં આવશે કેટલા રૂપિયા છે? 36,000 રૂપિયા. તો જુઓ નાણાકીય પડતર 36,000 રૂપિયા, 36,000 રૂપિયા. ચલો એના પછી પગાર. પગાર આપણને કેટલો આપેલો છે? 9,000 રૂપિયા. તો આ પગારની એન્ટ્રી ક્યાં કરીશું આપણે? કર્મચારી લાભના ખર્ચામાં. જુઓ કર્મચારી લાભના ખર્ચામાં બોનસ 72,000, 9,000 પગાર, એટલે કુલ કેટલા થશે? 9,72,000 અહીંયા લખવામાં આવશે. 9,72,000. એના પછી પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ આપણને દાખલામાં કેટલો આપેલો છે? 14,400 રૂપિયા, 14,400 રૂપીસ. તો પ્રોવિડન્ટ ફંડ જે છે લાંબા ગાળાની જોગવાઈ કહેવાય. શું કહેવાય? લાંબા ગાળાની જોગવાઈ. લાંબા ગાળાની જોગવાઈમાં કેટલા લખવાના આપણે? 14,400 રૂપિયા. એના પછી જમીન મકાન આપણે દ્રશ્ય મિલકત કહેવાય. 6,84,000, 6,84,000 દ્રશ્ય મિલકતમાં 6,84,000, 6,84,000. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? શરૂઆતનો સ્ટોક 1,08,000 રૂપિયા. અને અત્યારે આને પેન્ડિંગ રાખું છું કેમ કે આખરનો સ્ટોક પણ દાખલામાં આપેલો છે. મળેલ વ્યાજ આવક કહેવાય. મળેલ વ્યાજ કેટલું છે? 46,800 રૂપિયા. તો અન્ય ઉપજની અંદર લખીશું આપણે 46,800 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? દેવાદારો વેપારી લેણા 5,40,000 ચાલુ મિલકતોમાં લખવામાં આવશે. ચાલુ મિલકતોની અંદર અહીંયા લખેલું છે વેપારી લેણા. વેપારી લેણાની રકમ કેટલી આપેલી છે જોઈ લો દાખલાની અંદર. તો કે દેવાદારોની રકમ 5,40,000 રૂપિયા, 5,40,000. ચાલો વેપારી લેણામાં ચાલુ મિલકતોમાં. એના પછી શું આપેલું છે? છેલ્લે લેણદારો. લેણદારો એટલે વેપારી દેવા કહેવાય. 28,800 રૂપિયા. ક્યાં લખાશે? પાકા સરવૈયામાં ચાલુ જવાબદારીમાં વેપારી દેવા 8મા નંબરનું 28,800 રૂપિયા, 28,800 રૂપીસ. ક્લિયર? હવે આપણે હવાલામાં જોઈએ. આખર સ્ટોક કેટલો છે? 1,26,000 ની કિંમત આપેલી છે. આખર સ્ટોક ની કિંમત કેટલી આપેલી છે? 1,26,000. જો શરૂઆતનો સ્ટોક કેટલો આપેલો છે? 1,08,000. તો અહીંયા જો સ્ટોકમાં ફેરફાર લખેલો છે. શરૂઆતનો સ્ટોક કેટલો? 1,08,000 રૂપિયા. એની અંદરથી આખરનો સ્ટોક માઇનસ કરી દેવાનો 1,26,000. 1,08,000 માંથી આપણે 1,26,000 શું કરવાના? બાદ. એટલે રકમ કેટલી આવે? 18,000. કેવી આવે? માઇનસમાં. તો માઇનસમાં આવે તો કૌંસમાં લખવાની 18,000 રૂપિયા. ને 1,26,000 આપણો આખર સ્ટોક છે. આખર સ્ટોક એટલે માલ સામગ્રીમાં લખાશે. ચાલુ મિલકતોની અંદર કેટલા રૂપિયા? 1,08,000 રૂપિયા ચાલુ મિલકતોની અંદર માલ સામગ્રીમાં હેડિંગમાં લખાશે 1,08,000 રૂપિયા. ચાલો ઓકે, દરેક એન્ટ્રી થઈ ગઈ છે. હવે એના પછી એક એન્ટ્રી હજુ બાકી છે. નફાના 50% કરવેરાની જોગવાઈ કરો. તો આપણે નફો શોધીશું. ટોટલ કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવશે. તો સૌથી પહેલા જુઓ કુલ આવક કેટલી, એટલે બંનેનો સરવાળો 28,80,000 વત્તા 46,800. 28,80,000 વત્તા 46,800. આનો સરવાળો 29,26,800. 29,26,800. ચલો કુલ ખર્ચાનો સરવાળો કરી દઈએ. 12,78,000 માંથી 18,000 આપણે સ્ટોકના માઇનસ કરીશું, પ્લસ 9,72,000 પ્લસ 36,000 પ્લસ 72,000. સરવાળો કેટલો થાય? 23,40,000 રૂપિયા. 23,40,000. ચલો હવે આપણી જે આવક કેટલી છે? તો 29,26,800 માંથી 23,40,000 શું કરી દેવાના? બાદ. એટલે રકમ કેટલી વધે? 5,86,800 રૂપિયા. આવક વેરા પહેલાનો નફો 5,86,800 રૂપિયા. દાખલાની અંદર કરવેરાની જોગવાઈ કેટલા ટકા કરવાની? 50%. તો આના 50% કરો એટલે કેટલો? 2,93,400 રૂપિયા. 2,93,400. 2,93,400 રૂપિયા. હવે આ આવકવેરાની જોગવાઈ છે, કરવેરાની જોગવાઈ છે. તો આની બીજી એન્ટ્રી આપણે ટૂંકા ગાળાની જોગવાઈઓમાં લખવામાં આવે. ચાલુ જવાબદારીમાં ટૂંકા ગાળાની જોગવાઈઓમાં કેટલા? 2,93,400 રૂપિયા. 2,93,400 રૂપિયા. તો અહીંયા હવે 5,86,000 માંથી હું માઇનસ કરું એટલે આવકવેરા બાદનો નફો કેટલો વધે? 2,93,400 રૂપિયા. તો આ 2,93,400 નફો કેવા? મૂડીમાં પ્લસ થાય. તો અહીંયા અનામત અને વધારાની અંદર લખવામાં આવશે
93,400 રૂપિયા. ચલો હવે 1 by 1 ત્રણેયનો સરવાળો કરીશું આપણે. ઇક્વિટી અને જવાબદારીમાં 3 હેડિંગ પડે છે. પહેલાનો 7,20,000 વત્તા કેટલા 2,93,400 કરો એટલે 10,13,400 રૂપિયા. 10,13,400. 3,60,000 વત્તા કેટલા કરવાના 14,400 કરો. 3,60,000 વત્તા 14,400 એટલે 3,74,400. 3,74,400. અહીંયા 28,800 વત્તા 2,93,400 કરો તો આનો 3,22,200. 3,22,200. હવે આપણે ત્રણેયનો સરવાળો કરવાનો. 3,22,200 વત્તા 3,74,400 વત્તા 10,13,400. ત્રણેયનો સરવાળો કેટલો થાય 17,10,000 રૂપિયા. તો ઇક્વિટી ને જવાબદારી બાજુ આપણો સરવાળો કેટલો થયો 17,10,000. તો મિલકત લેણાનો કરી દેવાનો. મિલકત લેણામાં બે હેડિંગ જ છે. પહેલા બિન ચાલુ મિલકતોમાં 6,84,000 પ્લસ 3,60,000 એટલે 10,44,000 રૂપિયા. 10,44,000 રૂપિયા. ચલો ચાલુ જવાબદારીનો સરવાળો 1,08,000 પ્લસ 5,40,000 6,48,000. 6,48,000 6,48,000. હવે આ મિલકત લેણામાં બનેલો સરવાળો 6,48,000 વત્તા 10,44,000. તો આનો સરવાળો કેટલો થાય 10 લાખ. એક મિનિટ 6 લાખ અહીંયા થોડી ભૂલ થઈ જાય 6,84,000 વત્તા 3,60,000 એટલે 10,44,000 બરોબર છે. 10,44,000 વત્તા 1,26. ઓકે અહીંયા થોડી હા આપણો જે આખર સ્ટોક 1,08,000 નથી. આ 1,08,000 તો શરૂઆતનો સ્ટોક હતો. આખર સ્ટોક કેટલો છે 1,26,000. 1,26,000 વત્તા 5,40,000 કરો એટલે 6,66,000 રૂપિયા. તો 6,66,000 વત્તા 10,44,000 એટલે કેટલા 17,10,000. બંને બાજુનો સરવાળો સરખો થાય એનો મતલબ આપણો જવાબ શું કહેવાય સાચો કહેવાય. આપણો જવાબ શું કહેવાશે સાચો કહેવાશે. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડી યસ કે નો કમેન્ટ કરીને જણાવો. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મેં તમને શરૂઆતમાં WhatsApp નંબર આપેલો છે. આ નંબર પર WhatsApp પર મેસેજ કરીને ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. તો મળીએ છીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રશ્નપત્ર 2 ના વિભાગ F સાથે. ટાટા બાય બાય સી યુ.